નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું કચ્છની, તો કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગી છે। ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી છે। બેના મોત થયા છે। પિતા પુત્રીના મોત, માતાને ગંભીર ઈજા। મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં બની હતી ઘટના। તો પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો। એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે આગની ઘટના બની। ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો। મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આખરે બ્લાસ્ટ કેવી રીતે થયો, શું હતું કે બ્લાસ્ટ થયો, આ તમામ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી છે અને જેમાં 2 લોકોના મોત થયા છે। શું ત્યાં કોઈ કેમિકલ હતું જેના કારણે આ બ્લાસ્ટ થયો છે? તો એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો છે। ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી અને 2ના મોત થયા છે। તો પિતા પુત્રીના મોત થયા છે, માતાને ગંભીર ઈજા પણ પહોંચી છે। વાત મહેસાણાની કરીશું તો દેદિયાસણમાં એક મકાનમાં થયો છે બ્લાસ્ટ। બ્લાસ્ટ થતાં જ આગ લાગી છે। મકાનમાં હાજર 70 વર્ષીય વૃદ્ધા ઘાયલ થયા છે। બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે મકાનના દરવાજા સુધીના ચીથડા ઉડી ગયા। ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે। જો કે બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી। પોલીસે ઘરમાં તપાસ કરતા ગેસનો સિલિન્ડર ભરેલો જોવા મળ્યો અને બ્લાસ્ટ શાના કારણે થયો તે હજુ તપાસ ચાલી રહી છે। તો મહેસાણામાં બ્લાસ્ટ થયો છે, અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, આ બ્લાસ્ટની ઘટના શું અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના દેદિયાસણની ઊંચી શેરીમાં આવેલા એક મકાનમાં બ્લાસ્ટ થવાની જે ઘટના હોય છે તે જોવા મળી છે। બ્લાસ્ટ સાથે જે આગ લાગવાની ઘટના પણ ઘટી છે। બ્લાસ્ટ અને આગની ઘટનામાં 70 વર્ષીય જે વૃદ્ધ હોય છે તે ઘાયલ થયા છે। મકાનમાં ભેદી બ્લાસ્ટથી આખું જે મકાન હોય તે અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું। મકાનના દરવાજા સુધી પર ચીથડા ઉડી ગયા હોય તેવી પણ ઘટના સામે આવી હતી। બ્લાસ્ટ એના કારણે થઈ તેને અનેક સવાલો થઈ ગયા। ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવ્યો છે। મહેસાણા જે મનપાની ટીમ હોય છે, ફાયરની ટીમ, તેને આગ પર કાબુ મેળવ્યો છે અને તપાસ કરવામાં રહી છે આ જે આગ હોય છે તેના કારણે લાગી હતી। જી આપનો આભાર। તો બ્લાસ્ટની 2 ઘટના બની છે જે અમે આપને બતાવી રહ્યા છે મહેસાણા અને આ સાથે કચ્છમાં। તો મુન્દ્રામાં પણ બ્લાસ્ટ થયો હતો, એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો, બીજી તરફ મહેસાણાના ઘરમાં બ્લાસ્ટ થયો હતો જ્યાં એક વૃદ્ધા ઘાયલ થયા છે। સવાલ એ છે કે આ બંને બ્લાસ્ટના કેસમાં અસલી કારણ શું છે તે હજુ જાણી શકાયું નથી। ડાકોરની સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। ધરતી રેસિડેન્સીમાં ઘૂસ્યા તસ્કરો। ચોર તત્વોએ 2 મકાનના તાળા તોડ્યા। તસ્કરોનો મકાનમાં ચોરીનો આ નિષ્ફળ પ્રયાસ છે। તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। જો કે ચોરની કિસ્મત ફૂટી અને મકાનમાં કોઈ ઘરવખરી ન હોવાથી તસ્કરોએ લીલા તોરણે પાછા ફરવું પડ્યું છે। તો સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર બાબતે તપાસ પણ હાથ ધરી છે। તો તસ્કરો ત્રાટક્યા હતા। ખાસ કરીને શિયાળામાં ચોરોની સિઝન ખીલી ઉઠે છે। શિયાળામાં લોકો નીંદર માણતા હોય છે અને આ સમયે ચોરીની આ ઘટના। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, ખેડામાં તસ્કરોનો ત્રાસ છે પરંતુ વિલા મોઢે પાછા ફરવું પડ્યું। ચોક્કસથી બિલકુલ સંજય, જે પ્રમાણે તમે દ્રશ્યો સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે। ડાકોર સુપ્રસિદ્ધ અટલાનું ડાકોરના સીસીટીવી છે, ત્યાં આગળ આવેલી સોસાયટીની અંદર રાત્રિ દરમિયાન તસ્કરો નાખ્યા હતા। જો કે તસ્કરોએ એક ઘર પણ છોડ્યું હતું પરંતુ તેમને કોઈ વસ્તુ હાથે લાગી હતી। સંજય, મહત્વની વાત કરીએ તો જે પ્રકારે પોલીસ પેટ્રોલિંગની વાતો કરતી હોય છે તેના વચ્ચે જો તસ્કરો આ પ્રકારે તરખાટ મચાવતા હોય તો પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી સંજય। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ જોઈ શકો છો તસ્કરો મોઢું સંતાડીને આવ્યા હતા પરંતુ તેઓએ તે જ રીતે પાછા ફરવું પડ્યું છે। તો સુરતના ઓલપાડમાં પણ તસ્કરોનો તરખાટ યથાવત છે। ઓલપાડ ભટગામ રોડ પર ચોરી। અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી હતી। સોસાયટીમાં બિંદાસ્ત ફરતા ચોર સીસીટીવીમાં કેદ થયા છે। સ્થાનિકો દ્વારા લોકોને સાવધાન રહેવા માટે મેસેજ પણ ફરતો કરાયો છે। તો
તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. ચોર ટોળકીને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેમ મન ફાવે ત્યાં ત્રાટકે છે. ચોરી કરીને પલાયન થઈ જાય છે. દાહોદમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક જ રાતમાં 4 મકાનમાં ચોરી કરી. બાઇક સવાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. આ તરફ સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. ઈડરના સાબલી મહાકાળી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી છે. 2 અજાણ્યા વ્યક્તિઓ 1.70 લાખની ચોરી કરી છે. ખેડામાં મહેમદાબાદમાં પ્રોફેસરનો વિડીયો સામે આવ્યો છે. તો મહેમદાબાદમાં પ્રોફેસરનો એક વિડીયો સામે આવ્યો છે. માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરી રહ્યો છે. આ પ્રોફેસર 26 જાન્યુઆરીની ઉજવણી બાદ ડાન્સ કર્યો હતો અને જે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે. તો મહેમદાબાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો આ વિડીયો છે. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ન શોભે તેવા ગીત પર વિદ્યાર્થીઓ સામે તેઓ ડાન્સ કર્યો. પ્રોફેસર માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, દિવસ એ પ્રકારનો હતો પરંતુ ડાન્સ તેને શોભે તેવો ન હતો ને તે પણ પ્રોફેસર ડાન્સ કરે છે. બિલકુલ ચોક્કસ સંધ્યા, વાત કરવામાં તો ખેડા જિલ્લાનું મહેમદાબાદ ખાતે આવેલી જે ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન છે તેના પ્રોફેસર 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ એટલે કે ઉજવણીના દિવસે રાષ્ટ્રીય પર્વની જે ઉજવણી ના તેવા ગીત ઉપર માથે ગ્લાસ મૂકી ડાન્સ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જો કે સમગ્ર વિડીયો બાદ જયારે પ્રોફેસરને પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કીધું હતું કે કાર્યક્રમ પતી ગયા બાદ ત્યાં ડાન્સ કરતા, પરંતુ રાષ્ટ્રીય પર્વ હોય ને આ પ્રકારનો ડાન્સ જો ખુદ પ્રોફેસર કરતો તો કેટલું કે તેવા અનેક સવાલો કર્યા હતા. ત્યારે તમે કહ્યું ભવિષ્ય હોય બોલના તે માફી પણ તેમને માંગી હતી, પરંતુ સવાલ ઉભો થઈ કે પ્રોફેસર જ આ પ્રકારના ડાન્સ કરશે તો વિદ્યાર્થીઓ પર તેની શું અસર પડશે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા. રાજકોટની SNK સ્કૂલમાં બાળકોની હેરાનગતિની ફરિયાદમાં થશે તપાસ. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા છે તપાસના આદેશ. ડીઓ કિરીટસિંહ પરમારનું નિવેદન છે. તપાસ કમિટીની રચના કરાશે. શાળા સંચાલક અને પ્રિન્સિપાલને નોટિસ અપાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાશે. આ રેગિંગની ઘટના નથી, બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી. રાજકોટની SNK સ્કૂલ વિવાદમાં ધોરણ 6ની બાળકી સાથે અભદ્ર વર્તન, બસમાં અભદ્ર વર્તન કર્યાનો વાલીનો આક્ષેપ છે. ધોરણ 11ના છાત્રોએ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. વિદ્યાર્થીની દ્વારા વાલીને ફરિયાદ કરવામાં આવી અને વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી. સમગ્ર ઘટનાને દબાવી દેવાના SNK સ્કૂલ સંચાલકોના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો પણ સામે આવ્યો. 2 મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો. 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ફાવે અમારા મા બાપને કહે છે. અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે. પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે. સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી. પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું. અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહીશું. રાજકોટની વધુ એક સ્કૂલ આવી છે વિવાદમાં. આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો છે. ફૂલ તોડવા માર માર્યાનો વાલીનો આક્ષેપ છે. સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલીનો દાવો છે. તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં ફરિયાદ પણ કરવામાં આવી. શાળા નંબર 92માં બાળકને માર મારવાની ઘટના બની છે. સરકારી સ્કૂલના પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ભણે છે આ બાળક. તો શાળામાં બાળકને માર મારવાનો મામલો છે અને શાળાના આચાર્ય ધર્મિષ્ઠા જગોડિયાનું નિવેદન છે. બાળકને માર મારવાની વાત ખોટી છે, બાળકને માર માર્યો નથી. તમને એવું લાગે છે કે મારીએ છીએ અમે અત્યાર ધોરણે બાળકોને ખીજાતા નથી? માર મારવાની વાત છે ને બિલકુલ ખોટી છે. તમને એવું લાગે છે કે મારીએ છીએ અમે અત્યાર ધોરણે બાળકોને ખીજાતા નથી? માર મારવાની વાત છે ને બિલકુલ ખોટી છે. રાજકોટની વધુ એક સરકારી શાળા છે તે વિવાદમાં આવી છે. ખાસ કરીને અહીંયા જે છે એ નાના બાળકોને હેરાનગતિ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. બેન, શું કહેશો, શું આખી પરિસ્થિતિ છે અને શું ગઈકાલે શું થયું? ગઈકાલે પ્રિન્સિપાલ દ્વારા અમારા આંગણવાડીના બાળકને
મારી લીધેલ છે. 4 વર્ષનું બાળક છે. એ એક ફૂલ તોડવાની બાબત માટે થઈને મારી લીધું છે. બાબો બાથરૂમ આવ્યો તો મેડમ લઈને, તો એમાં બાથરૂમ 2 છોકરા આવ્યા, તો એક બાથરૂમ માં ગયા તો મેડમ હારે ગયા, તો છોકરાએ ફૂલ તોડ્યું, એના હિસાબે બાબાને માર્યો. એ તો હવે મેડમ ને ખબર હોય ને, એનું ના ખબર હોય, અમને ના ખબર એને શું કરવા માર્યું એ તો અમને ના ખબર હોય. 14 વર્ષથી આંગણવાડી મારી ચાલે છે, પણ અમે હાથ નથી ઉપાડતો, તો પ્રિન્સિપાલ થઈને એનાથી નાના બાળકો ઉપર હાથ કેમ ઉપાડાય છે? હા, એ બાથરૂમ નથી જવા દેતા. તમારા બાથરૂમ ની સગવડતા તમે જાતે કરો. આ મારે સ્કૂલ નું બાથરૂમ છે. હેરાન કરવાની બાબત સામે આવી છે. ખૂબ જ શરમજનક બાબત એ છે કે આંગણવાડીમાં ભણતો બાળક 3 અને 5 વર્ષની વચ્ચે ન હોય. એ વોશરૂમ કરવા એમને આશા વર્કર બહેનો લઈ જાય તો એમાંય પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપવામાં આવે. ગઈકાલની ઘટનાની વાત કરવામાં આવે તો છોડની અંદરથી વિદ્યાર્થીએ ફૂલ તોડ્યું હતું અને આ બાબતે પ્રિન્સિપાલે ઉશ્કેરાઈ અને ખુરશીઓના ઘા કરવો, બાળકને માર માર્યો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આંગણવાડીના બાળકને માર મારવાની ફરિયાદમાં ડીઓનું નિવેદન છે કે અમે આચાર્ય સાથે વાત કરી છે, ખરેખર આવી કોઈ ઘટના નથી બની. સીસીટીવી લગાવતા સમયે થઈ હતી બોલાચાલી. જે કંઈ બન્યું છે તે અંગે અમે આગળ પણ વાત કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવશે. આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ થતા હતા. એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે. બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી. તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને સીઆરસી જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ સીઆરસીને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે. એનો તો હું 1-2 દિવસની અંદર તપાસનો નિવેડો લાવી આપીશ. સુરતમાં 15 વર્ષની સગીરાનો આપઘાત. પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો, ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. સગીરાને પ્રેમી સાથે જોઈ જતા મોટા ભાઈએ ઠપકો આપ્યો. જે વાતનું માઠું લાગી આવતા સગીરાએ આપઘાત કર્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે. જીઆઈડીસીમાં મેટ્રો ઓઇલ એન્ડ ફ્રૂડ ઇન્સ્ટ્રા નામની ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. પાટણ એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને રેડ કરી છે અને જેમાં 1 લીટરથી 15 લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે 10,000 લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલાયા છે અને પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અમુક ચેક કરીને જ લેજો. ભેળસેળ, નકલનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે. નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે અને જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. सीधा लई जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस. 3 फरवरी वो आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. सौराष्ट्र में आपका जो डिस्ट्रिक्ट इसमें आ रहा है अमरेली और भावनगर और गुजरात रीजन में जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली में आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. और डे 7 मतलब 3 फरवरी आपका जो सौराष्ट्र में अमरेली, भावनगर और जो गुजरात रीजन में उत्तरी क्षेत्र में अरावली, माहीसागर और दाहोद में आइसोलेटेड जगह में लाइट रेन होने का संभावना है. सर कारण क्या होगा? इसका कारण जो है एक WD जो वेस्टर्न हिमालय रीजन में इम्पैक्ट करेगा उसका एक एक्सटेंडेड ट्रफ हमारा ऊपर रहेगा तो इसके लिए ये बारिश का संभावना है. टेम्परेचर क्या रहेगा? हाँ, लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा. आज तो थोड़ा सा राइजिंग ट्रेंड में रहेगा लेकिन उसके आगे थोड़ा सा डाउन होगा. कितने दिन ये टेम्परेचर कंटिन्यू रहेगा? अभी तो NLC 5 दिन तक. તો માવઠાની આગાહી છે જે હવામાન નિષ્ણાતો કહેતા હતા તે જ વાત હવામાન વિભાગ પણ હવે કહી રહ્યું છે. આવનારા સમયમાં ખેડૂતોએ ખાસ સાચવવું પડશે કારણ કે ઠંડી એક તરફ અત્યારે પડી રહી છે. સવાર અને સાંજે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે વાદળો પણ બંધાશે અને વરસાદ પણ પડશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
દ્વારકાના બજારમાં આખલા બાખડ્યા હતા. આખલાઓએ વૃદ્ધને અડફેટે લીધા અને ઓખાના સૂરજ કરાડીમાં આખલા યુદ્ધ જામ્યું. આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી ગઈ. રખડતા ઢોરથી તંત્ર સામે લોકોમાં રોષ પણ છે. તો અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ રખડતા ઢોરને પાંજરે પૂરવામાં નથી આવતા, જેનો ભોગ સામાન્ય લોકો બનતા હોય છે. અહીંયા પણ આસપાસ કેટલાક લોકો જોવા મળી રહ્યા છે અને જેઓને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો આપ જોઈ શકો છો, આસપાસ લોકો ઊભા છે અને આખલા દોડીને જાય છે અને ત્યારબાદ એક ભાઈને અડફેટે પણ લઈ લે છે, જે નીચે પડી જાય છે. મહેસાણાના ખેરાલુ પાસે આવેલા ચોટિયા ગામની 100 મહિલાઓને બેંકની નોટિસ આવતા ખળભળાટ મચી ગયો. અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડથી ખેરાલુના ચોટિયા ગામની મહિલાઓને નોટિસ મળી. નોટિસમાં ઉલ્લેખ છે કે મહિલાઓએ લીધેલી લોનના હપ્તા ભરાયા નથી અને જેના કારણે આ નોટિસ મોકલાઈ છે. આ નોટિસમાં મહિલાઓને 35,000થી લઈ 38,000 સુધીની રકમ ભરવા માટે જણાવાયું છે. મહિલાઓનો દાવો છે કે તેમણે ક્યારેય કોઈ લોન લીધી નથી અને છતાં પણ આ નોટિસ મળી છે. સાથે જ તેમણે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. અમે કોઈ દિવસ લોન લીધી નથી. નંદાસણ બેંકમાંથી આવી છે ત્યાંથી નોટિસ. તમે ધંધાસણ ગયા હતા ખરા? ના, કોઈ દિવસ નંદાસણ જ નથી જોયું. ક્યાંથી આવ્યો? 38,000. તમે ક્યાં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા હતા ખરા? કોઈ જગ્યા નહીં સાહેબ આપ્યા. કોઈ લોન લીધી હતી ખરા? કોઈ જગ્યાએ લોન બી નહીં લીધી. કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ નહીં આપ્યા સાહેબ. અચાનક જ આવી નોટિસ આવી તો હવે અમારે એના માટે કઈક આગળ પગલો ભરવો પડશે. એમ કે આ એક ખોટ લાગે છે અમને. તો આ તરફ અમદાવાદમાં આવેલી શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડની મુખ્ય કચેરી સમગ્ર મામલાને લઈને એક્શનમાં આવી છે. બેંકના હોદ્દેદારોનું કહેવું છે કે સામાન્ય રીતે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ 3 હપ્તા ન ભરાય ત્યારે બેંક ખાતેદારોનો સંપર્ક કરતી હોય છે. જો કે એવો પણ દાવો છે કે આ લોન ધારકો પહેલા નિયમિત હપ્તા ભરતા હતા, પરંતુ થોડા સમયથી હપ્તા ન ભરાતા અમદાવાદની હેડ ઓફિસથી તમામ ખાતેદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ તમામ લોન ધારકો મહેસાણાની નંદાસણ બ્રાન્ચના હોવાનો પણ દાવો છે અને આ બ્રાન્ચમાં 444 મહિલાઓને નોટિસ મોકલાઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે બેંકની વડી કચેરીએ 444 મહિલાઓના ખાતા ક્યારે બન્યા અને કેવી રીતે લોન અપાય તે સમગ્ર મામલાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરવા પણ કહ્યું છે. સમગ્ર મામલાને લઈ નંદાસણ શાખાના બ્રાન્ચ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરને બરતરફ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અમને શું થયું કે પહેલાં તો એક જ બ્રાન્ચ હતી, પણ અમને થયું કે એકલા બ્રાન્ચ મેં અમદાવાદમાં અહીંયા જ કરીએ એના કરતાં આપણે બીજી બધી જગ્યાએ પણ જઈએ. એટલે અમે 13 બ્રાન્ચોમાં છીએ અને એટલે જ્યારે બ્રાન્ચોમાં જઈએ ત્યારે અમારે બી બધું કરતા જ હતા, કારણ કે બેંક છે એટલે બધી જ રીતે કરવું હતું. પણ હવે ઘણી વખત એવું પણ થયું કે કોઈ એક જણ બરાબર ના નીકળ્યું, એવું જ થયું છે. લોનોના હપ્તા પહેલાં તો બધા રેગ્યુલર આવતા હતા, પણ પછી કોઈક બહેનોના પૈસા નહોતા આવતા. એટલે બેંકમાં એવો નિયમ છે કે કોઈના પૈસા ના આવે તો અમે ફોનથી બી રિકવરી કરતા હોઈએ, રૂબરૂ બી અમારો ફિલ્ડમાં જ કામ કરીએ છીએ. એટલે પછી એવું લાગતું હતું કે આ લોનોમાં કદાચ કશું ખોટું થયું છે, તો અમે ઓડિટ બી કરાવડાવ્યું અને પછી પોલીસ કમ્પ્લેન કરી. તો એમાં એ બધી બહેનોનું એવું કહેવું છે કે અમે લોન નથી લીધી, પણ બેંકના ચોપડે એમની સહી છે, એમના કેવાયસી પ્રૂફ છે અને એમના નામ પર લોન બોલે છે. એટલે એઝ અ બેંક તો અમે એમની પાસે જ રિકવરી કરીએ, પણ એ બહેનો એવું કહે છે કે અમે લોન નથી લીધી, એટલે અમે એની પોલીસ કમ્પ્લેન કરી છે. એ મામલે પોલીસની તપાસ ચાલુ છે, પણ અમારી ઇન્ટરનલ ઇન્ક્વાયરી બધી થઈ ગઈ છે અને એ પ્રમાણે અમે જે લોકો અમને લાગ્યા કે જેને પ્રોસેસ બરાબર નથી કરી એ લોકોને અમે ટર્મિનેટ કરી દીધેલા છે. ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે ભાજપમાં દાવેદારોની હોડ જામી છે. ઘાટલોડિયા વોર્ડ માટે 6 લોકોએ દાવેદારી નોંધાવી છે. કાર્યાલય પર ભાજપના સિનિયર નેતાઓએ લીધા છે સેન્સ. સંકલન સમિતિમાં દાવેદારો અંગે ચર્ચા કરાશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે નામની જાહેરાત. 6 કાર્યકર્તાઓએ પોતાને ઉમેદવાર બનાવે એના માટે દાવેદારી અમારી સમક્ષ રજૂ કરી છે. પાર્ટીના જે જૂના ક્રાઇટેરિયા હતા એ બધા જ ક્રાઇટેરિયા પાર્ટીના ચાલુ છે અને સંકલન સમિતિમાં આ બધા જ વિષયની ચર્ચા કરીશું અને એમાં જે કંઈ ચર્ચાના અંતે જે કંઈ નિર્ણય થશે એ જ્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ અમને બોલાવશે ત્યારે મહાનગરની સાથે આ આખો વિષય એમની સમક્ષ મૂકીશું અને પાર્ટી જે નિર્ણય કરશે એની જાહેરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે.
સુરતના ઊન વિસ્તારમાં રહેતા ઓટો રિક્ષા ચાલકનું ડ્રગ્સના સેવનના કારણે મોત નીપજ્યું છે. એક તરફ સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ ડ્રગ્સનું વેચાણ કરતા તત્વો બંધ બારણે ડ્રગ્સ વેચી રહ્યા છે, જેના કારણે લોકોના જીવ જાય છે. મૃતક ઓટો રિક્ષા ચાલકના પરિવારજનોનું કહેવું છે કે તે છેલ્લા 15 દિવસથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને તેને ઓવરડોઝ થઈ જતા તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. ત્યારે ડ્રગ્સના દૂષણને દૂર કરાય તેમજ ડ્રગ્સ વેચનાર તત્વોને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે. डोज लेने तो उसकी डेट हो चुकी है. कितने टाइम से लेता था वो? ये कुछ अभी 15-20 दिन से ले रहा था. इसका कोई ऐसा नहीं करता था, सिर्फ ड्रिंक करता था. अभी 15-20 दिन से इसने लिया. अब ये किससे लिया, क्या लिया, ये हमको खबर नहीं. बाकी इसकी मौत इसी वजह से हुई है. मैं ये बोलना चाहता हूँ सर से कि भाई ये बंद करो. किसी के बच्चे, किसी की बीवी बेवा यतीम हो जा रहे, ये कहाँ से करेंगे बेचारे? हाँ, इनका पूरा कौन करेगा, इनकी देखभाल कौन करेगा? हाँ, ये चीज के बारे में सर से कहना चाहता हूँ कि इसे खलास करिए जड़ से. NFSU ખાતે બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રી કન્સલ્ટેશન આયોજન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં બ્રિક્સ કાઉન્સિલનું આયોજન કરાયું. તો યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિકન્સલ્ટેશન કાર્યક્રમમાં યુવા સાહસિકોને સંશોધન માટે મંચ મળી રહે, સ્ટાર્ટઅપ ગ્રુપ ડિસ્કશન સહિતના સેશન પણ યોજાશે. ઉદ્યોગ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરતા 5 યુવાનોને પુરસ્કૃત કરાયા. દેશભરમાં 7 જગ્યાએ આવા કાર્યક્રમ થયા છે અને જેમાં 650 યુવાનોએ ભાગ લીધો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં વધુ યુવાનોને સરકારની પોલિસીનો લાભ લેવા માટે અપીલ કરી. આવો સમગ્ર ભારતની અંદર 7 જગ્યાએ થવાના છે. ખરેખર જે લોકોએ આમાં યુનિવર્સિટી લઈને યુવાન માટે જે વ્યવસ્થા કરી છે એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું. અને આ સરસ કાર્યક્રમ એ આપણા ગુજરાતની અંદર હમણાં જ વ્યાસ સાહેબ કહેતા હતા કે બહુ બધા લોકોની માંગ હતી, છતાંય આપણે 650 જણ સમાઈ ચૂક્યા છે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભની અત્યાર સુધી કરોડો લોકોએ મુલાકાત લઈ લીધી છે અને હજુ પણ ઘણા લોકો મુલાકાત લેશે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારની યશ વિજયના લોકો પણ મહાકુંભનો લાહવો લેવા જઈ રહ્યા છે. લોકોમાં રહેલી આસ્થા અને ભક્તિને ધ્યાનમાં રાખીને યશ વિજય સોસાયટીના રહીશ જગદીશ પટેલ દ્વારા તમામ લોકોને મફતમાં મહાકુંભ લઈ જવાનું આયોજન કરાયું છે. 3 કાર 3 લક્ઝરી દ્વારા 150થી પણ વધારે પટેલ પરિવાર મહાકુંભમાં જશે. રસ્તામાં કોઈને ખાવા પીવાની અગવડતા ન પડે તે માટે રસોઈયા પણ સાથે જશે. 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી મહાકુંભ જવા માટેનું આયોજન છે. 144 વર્ષ બાદ જ્યારે મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં પણ યશ વિજય સોસાયટીના લોકો છે તેઓ મહાકુંભમાં ભાગ લેશે. પરંતુ મહત્વની વાત એ છે કે જે લોકો યશ વિજય સોસાયટીના લોકો જે લોકો મહાકુંભ જવાના છે તે તમામ લોકો વિના મૂલ્યે જશે અને ખાસ કરીને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 3 ગાડી અને 3 લક્ઝરી સાથે ખાસ કરીને સોસાયટીના લોકો છે તેઓ મહાકુંભ જશે. મહાકુંભ જવાના છો, શું મહત્વ અને કેવી રીતે આયોજનમાં આપ સહભાગી થયા છો? અમારા સોસાયટીમાંથી 2 વ્યક્તિ ગયા હતા જે ભાઈ આ મહાકુંભનો લાભ અમને આપે છે. એ લોકો ગયા હતા, એ અમને આ લાભ આપ્યો છે એટલે અમે લોકો રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા જવા માટે. અને અમારી સોસાયટી વાળાને એક આ મહાકુંભમાં લાભ સરસ મળ્યો છે એટલે અમે બધા જવા તૈયાર થઈ ગયા છે. અને સુવિધા બી રસોઈયા સાથે છે એટલે અમને કોઈ જ તકલીફ પડવાની નથી અને પડશે તો બી અમે ચલવી લઈશું. એટલે અમે લોકો ત્યાં મહાકુંભનો લાભ લેવા જઈ રહ્યા છીએ. આયોજનમાં કેવી રીતે વિચાર આવ્યો અચાનક જ કે મહાકુંભમાં જવું છે અને 1-2 વ્યક્તિ નહીં પરંતુ 150 લોકોએ સાથે જવું છે? અમારી સોસાયટીમાં પ્રસંગ હતો ત્યારે અમે બેઠા હતા અને વિચારધારા અમે એકબીજાને રજૂઆત કરતા હતા. ત્યારે અમે બાય કાર જવાની વાત કરી ત્યારે જગદીશભાઈ મળ્યા. જગદીશભાઈ એવું કીધું બાય કાર નહીં, હું તમને બધાને મારી સાથે, હું મારા સ્વખર્ચે લક્ઝરીમાં હું તમને બધાને લઈ જાઉં મારા સ્વખર્ચે. કેમ કે એમના પિતાજીની પ્રેરણાથી એમને બી એ આશીર્વાદ રૂપ મળ્યું છે. એમણે ઘણા બધા સારા એવા કાર્ય કર્યા છે વિષ્ણુભાઈએ અને ભારતીબેન વિષ્ણુભાઈ તરફથી આ જગદીશભાઈએ પોતે આયોજન 3 લક્ઝરી 3, 4, 5 જે બી એમનું સ્વખર્ચે લઈ જવાનું આયોજન હતું પણ 3 લક્ઝરી હમણાં અમને અને 5 ગાડી અમે લઈ જઈ 28 તારીખે એટલે આજે સાંજે 6 વાગે નીકળીશું. 1 તારીખે રાત્રે મોડા સુધી અમે રિટર્ન આવી જઈશું. આપણા ગુજરાતીની એક કહેવત છે કે બહાર જાય એટલે થેપલા શોધે. તમે શું કરશો, કેવી રીતે આપ આ યોગદાન આપશો મહાકુંભ?
અમે અત્યારે પાપડી, સવારમાં પાપડી ગરમા ગરમ બનાવી, ગોઠિયા, ફરસી પૂરી એ પછી મેથીની ફૂલવડી એવું બધું આયોજન રાખેલું હોય. જે ટૂર છે 4 થી 5 દિવસની ને 4 થી 5 દિવસ દરમિયાન તમામ લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે રસોઈયા પણ સાથે લઈ જવાના છે. વિના મૂલ્યે તમામ લોકો છે ખાસ કરીને મહાકુંભના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.